स्वर्गीय राजीव गांधी की आज 82वीं जन्म जयंती मनाई जा रही है, तो वडोदरा शहर कांग्रेस समिति की ओर से विभिन्न सेवाकीय आयोजन किए गए। दरअसल स्वर्गीय राजीव गांधी की 82वीं जन्म जयंती को मनाते हुए लकड़ी पुल पर मौजूद कांग्रेस पार्टी के कार्यालय पर स्वर्गीय राजीव गांधी की तस्वीर को सबसे पहले तो पुष्पांजलि अर्पित की गई, जिसके बाद विभिन्न वार्ड इलाकों में जाकर कांग्रेस कार्यकरों की ओर से वृक्षारोपण किया गया और साथ ही पौधे भी वितरित किए गए। इस दौरान वडोदरा शहर कांग्रेस समिति के प्रमुख ऋत्विज जोशी के साथ कांग्रेस पार्टी के अन्य अग्रणी और कार्यकर वहां पर मौजूद रहे थे। भारत देशना पूर्व वडाप्रधान युवान स्वर्गीय श्री राजीवजी गांधी ની આજે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે એમને કોંગ્રેસ કાર્યાલય પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે। સાથે સાથે વોર્ડ કક્ષાએ અમે ટ્રી પ્લાન્ટેશનના પણ કાર્યક્રમ કર્યા છે અને હમણાં છોડ વિતરણના પણ કાર્યક્રમ રાખ્યા છે। આજના દિવસે રાજીવજી ગાંધીને માત્ર ભારત દેશમાં નહીં પરંતુ દુનિયામાં એમને યાદ કરવામાં આવે, કારણ કે એમને ખૂબ જ ઓછા સમય માટે પ્રધાનમંત્રી રહ્યા, પણ એ સમયમાં ભારત દેશમાં દુનિયામાં દેશનું જે નામ રોશન કર્યું, જે કાર્યો એમને કર્યા, આમ તો ઘણા બધા કાર્યો કર્યા પણ મહત્વના કાર્યો જો વાત કરીએ તો ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા એમને કહેવાય। આજે જે આપણે સોશિયલ મીડિયાનો જે જમાનો આવ્યો છે, જે ઇન્ટરનેટની આ જે ક્રાંતિ છે, આજે આપણે મોબાઈલથી વિડીયોથી તમે લાઈવ કરીને બતાવી શકો છો। આ જે વિચાર એના પ્રણેતા એ બીજું કોઈ નહીં પણ સ્વર્ગીય રાજીવજી ગાંધી હતા। 21 વર્ષનો મતનો અધિકાર જે યુવાનોનો હતો એ 18 વર્ષનો કર્યો। મહિલાઓને રાજકારણમાં 33% ભાગીદારી લાવ્યા છે, અત્યારે 50% છે। અને જે પંચાયતી રાજને મજબૂત કરવાનું કામ એ રાજીવજી ગાંધીએ કર્યું। આજે માટે જ જે પંચાયતી રાજ છે એને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન કહેવામાં આવે છે। આવા શ્વેત ક્રાંતિની વાત હોય, હરિત ક્રાંતિની વાત હોય, ખેડૂતોની વાત હોય, તમામ ક્ષેત્રે રાજીવજી ગાંધીએ કાર્યો કર્યા અને આજે એવા મહાન વિભૂતિ ભારત રત્ન રાજીવજીની જન્મ જયંતિ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને સતત નમન કરીએ છીએ। આજે રાજીવજીની જન્મ જયંતિ છે। કોંગ્રેસ પાર્ટીમાં એમની જન્મ જયંતિ ઉજવવા માટે ફૂલહારનું કાર્યક્રમ રાખ્યું છે। આ દેશની અંદર એકતા અને અખંડતા માટે જેને પોતાના પ્રાણ નિછાવર કર્યા એવો વ્યક્તિત્વ જ્યારે ગાદી પર બેઠા ત્યારે આ દેશની અંદર કોમી રમખાણો ફાટી નીકળેલા હતા, મારો કાંટોની લોકોને મારતા હતા। એવા સમયે ગાદી પર બેસવું, આ દેશને શાંત કરવું અને એકતાના સૂત્રમાં બાંધવું, એમના ઉપર 2 વખત આક્રમણ થયા। એક વખત શ્રીલંકામાં થયું અને બીજી વખત રિપોર્ટ આપેલો કે તમે કોઈ પણ ગર્દીની અંદર જતા નહીં, તોય છતાં દેશની અખંડતા માટે લોકોની વચ્ચે ગયા અને એમને બમથી ઉડાવી દીધા। એની પરવા નથી, પણ સવાલ એ છે કે પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી કેવો હોવો જોઈએ। એ જ્યારે બી ઉદ્ઘાટન કરવા જતા ત્યારે લોકો મજદૂરોની વચ્ચે જતા રહેતા હતા અને કહેતા હતા કે એ બગીચા કબ બનાવે, તો બોલે તો કલ પરસો ही બનાવે। એટલે લોકોની વેદનાને સમજવું અને ભ્રષ્ટાચારને કઈ રીતે રોકવું એ એમના આવડત હતી। 33%ની મહિલાની જ્યારે રિઝર્વેશન રાખ્યું ત્યારે હું એક સાક્ષી છું, દિલ્હી ગયો હતો। 33% મહિલાઓના રિઝર્વેશન માટે ઘણા લોકોએ વિરોધ કર્યો, કારણ કે તે વખતે ઘૂંઘટ ઓઢવાની પ્રથા હતી। તોય છતાં ગરીબોની, મહિલાઓની વેદના કોણ સમજી શકે જો પ્રતિનિધિ હોય તો, એવી ભાવનાથી એમને આ દેશની અંદર 33% મહિલા રાખી। લોકોની માંગણી હતી કે 18 વર્ષના યુવાનોને મતદાનનો અધિકાર આપવો। એવી તો પોતે જીપ ચલાવીને જતા હતા નિર્ભય, જેને આજે તો એવા લોકો બેઠા છે કે જેમને છીંકથી બી ડર લાગે છે। આવો પ્રધાનમંત્રી ન હોય, દેશના તમામ વ્યક્તિઓની વેદના સાંભળી એના ઉપર નિર્ણય કરવા લેવાનું છે। વિરોધ પક્ષને બી સાથે લઈને ચાલવાનું। અટલ બિહારી વાજપેયી માંદા હતા, કોઈને ખબર નહીં પડી, એમને ઓપરેશન કરાયું। એટલે અટલ બિહારી वाजपेयी भी કીધેલું कि मेरी अगर कोई ने जान बचाई है तो राजीव जी ने बचाई है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।